તો ચાલો ભારતના ભાવિઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ન્યૂ એવી મેરેથોન સિરીઝમાં. આ મેરેથોન સિરીઝમાં તમારે દોડતા રહેવાનું છે. એમાં ટાઇટલમાં ખાસ લખેલું જ છે થંબનેલમાં, કીપ રનિંગ. જ્યાં સુધી આપણે ગુજરાત બોર્ડની તૈયારી ચાલે છે ત્યાં સુધી ભેગે ભેગું આપણે પેરેલલમાં જે નીટની તૈયારી કરતી જવાની છે. ફિઝિક્સમાં મારા વિડીયો જોતા જાઓ, નોટ કરતા જાઓ અને થોડી થોડી પ્રેક્ટિસ કરતા જાઓ. સાથે સાથે ગુજરાત બોર્ડની પણ પ્રેક્ટિસ શરૂ રાખો. તો તમારે જે ડબલ નીટમાં 2021 સાલમાં જે લેવાની એક્ઝામ છે એનટીએ દ્વારા, એમાં જરી પણ પ્રોબ્લેમ પડશે નહીં. તો વિધાઉટ વેસ્ટિંગ મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો ભાઈ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બીજી વાર કીધું, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે એના સેકન્ડ લેક્ચરમાં, જેમાં આપણે સદિશ સ્વરૂપે ત્રિકોણમાં ને એનું બધું જોઈ લીધું હતું કુલમ વાળો નિયમનું. ભાઈ કુલમ છે, કુલમનો નિયમ શું કહે છે કે એફ ચલે છે Q1 Q2, એફ ચલે છે 1/r², એફ ચલે છે Q1 Q2 1/r², એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 1/r². જ્યાં કે છે એ એની વેલ્યુ છે 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એપ્સિલોનની વેલ્યુ છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. કે ઇઝ ઇક્વલ્સ ટુ થાય 1/4π એપ્સિલોન નોટ. એપ્સિલોન આર અને કે ડેશ અથવા કે પણ કહી શકાય છે, જેને ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અથવા ડાયલેક્ટ્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. કોઈ પણ વિદ્યુતભારોને અવકાશમાં મૂકતા એ વચ્ચે લાગતું બળ એફ હોય તો તેને કે વાળા માધ્યમમાં મૂકતા, કે ડેશ વાળામાં, તેના ઉપર લાગતું બળ છે ને એફ ડેશ, એ હશે એફ બાય કેમાં ભાગનું. ટૂંકમાં કેમાં ભાગનું થઈ જાય. આ છેલ્લા લેક્ચરની રિવિઝન હતું. અને કોઈ પણ બે સદિશો હોય ને, કોઈ પણ બે સદિશો, એનું રિઝલ્ટન્ટ સદિશ f1² + f2² હોય ચુ f1 f2 cos θ. જ્યાં થીટા છે એ બે વેક્ટર વચ્ચેનું એંગલ છે. અને આપણે રિઝલ્ટન્ટ સદિશનું આ એક સદિશ સાથે મેળવવું હોય તો આપણે કાંઈક ફોર્મ્યુલા છે v sin θ અપોન a + b cos θ. ભાઈ આ યાદ ના રાખો તો પણ ચાલે. કેમ તો કે જે તમને ફાઇનલી f1 અને f2 મળશે ને એના ઉપરથી જોઈને તો તમને અંદાજો આવી જશે કે ભાઈ કેટલો ખૂણો હશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણ વિશે બધું જોઈ લીધું હતું. હવેથી આપણે ચોરસ વિશે જોવાના છીએ કે ભાઈ ચોરસના શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભારોને મૂકતા એ બધા વચ્ચે ઉપર લાગતું બળ છે, એના સદિશો કેવી રીતે વર્તશે, કેટલા ખૂણા હશે અને જે એક્ઝેક્ટલી વચ્ચે નીકળશે કે નહીં બધું જોવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ ચાલો, એક ચોરસ આપેલું છે જેની એક બાજુની લંબાઈ છે મિત્ર એ. અહીંયા છે ને એક Q વિદ્યુત ભાર મૂકેલો છે, અહીંયા છે તો કે -Q વિદ્યુત ભાર મૂકેલો છે, અહીંયા Q વિદ્યુત ભાર મૂકેલો છે ને અહીંયા -Q વિદ્યુત ભાર મૂકેલો છે. ઉભા રહે, મારા માઇન્ડમાં છે ને થોડોક ડેટા બનાવવા દો એટલે થોડુંક છે મસ્તીનું અરેન્જમેન્ટ થઈ જાય. -Q આને આમ ધક્કો મારશે ને આને ખેંચશે તો આમ રિઝલ્ટ નામ આવશે ને આમ ધક્કો મારશે. ઓકે, હા, સારો એવો ડેટા બનશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક છે એવી પ્રેક્ટિસ શરૂ કરી દઈએ. આ ચોરસ છે એટલે ચારે બાજુના ખૂણા છે એ સરખા થઈ જાય. થોડીક વાર ભાઈ બાબાને નામકરણ આપી દઈએ. આ છે A, આ B છે, આ C છે અને D છે. ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે D ઉપર નેટ ફોર્સ ઓન D, નેટ ફોર્સ ઓન D ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. મૂંઝાવ નહીં, આ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મીડિયમનું મિક્સ છે. આનું ગુજરાતી તમને આવડતું જ હશે. ફોર્સ એટલે બળ થાય, નેટ એટલે ચોખ્ખું બળ કેટલું હોય છે એ જોવાનું છે. ભાઈ પ્લસ પ્લસ છે ને એનું, એક મિનિટ થોડું આ નજીકમાં લઈ લઉં સ્ટેન્ડ. હા, બાહુબલી. હું બાહુબલી, હા પપ્પુ જેવું છે. ભાઈ સમાન પ્રકારના વિદ્યુત ભાર હોય ને એ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. ને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય. એ તો સરખી રીતે જોઈએ તો પહેલાં આ બેનું આના ઉપર એનાલિસિસ કરીએ. કોનું? આ બેનું આના ઉપર એનાલિસિસ. તો આ માઇનસ છે, આ બી માઇનસ છે, માઇનસ માઇનસ ધક્કો મારશે તો આ છે ને આને આ લાઈન ઉપર આ બાજુ ધક્કો મારશે. આ ધક્કો કોના વડે લાગે છે? FC વડે. હોય. અરે આ પ્લસ ને આ માઇનસ, આને મજા આવશે, આને ખેંચશે. ખેંચ, લપેટ. આ છે બીજા દ્વારા લાગતું બળ. ઓકે, આ થોડું નામકરણ ઊંધું આપી દીધું. અહીંયા C આવશે ને અહીંયા D આવશે. કાં તો ક્લોકવાઇઝ છે કાં તો એન્ટી ક્લોકવાઇઝ હોય.
આ ડે દળ ના હાલે, ડી દ્વારા લાગતું બળ. તો જોઈ લઈએ બળ કેટલું લાગે છે. સરખું લાગતું હોય છે તો આપણે મજા પડી જશે. ચાલો ભાઈ ચાલો, કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. કે Q1 એટલે માઇનસ Q નથી લેવાનું, માઇનસ પ્લસની જરૂર નથી. કેમ તો કે આપણે દિશામાં બધું લઈ લીધું ને, તો આની કિંમત છે Q, આની બી કિંમત છે Q અપોન એ બે વચ્ચેનું અંતર એનો સ્ક્વેર. તો આ શું થયું મિત્ર? તો કે FD થયું. FD કે Q સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર. ઓકે ચાલો FD જોઈએ. કે આનો વિદ્યુત ભાર Q, આનો વિદ્યુત ભાર Q અપોન એ બે વચ્ચેનું અંતર જે બાજુ જ છે એ બાજુ ઉપર જ છે ને ભાઈ, સામસામેના, સામસામેની પાસેના કહેવાય. તો આ થયું કે Q સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર. ઓય હોય હોય જમાયેલા, કે Q સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર, કે Q સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર. તો મિત્ર આને F કહી દે ને તો થોડુંક સરળતા રહીએ ગણતરીમાં. એ આ C ઉપર લાગતું બળ આ બાજુ F છે, હોય 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 આ બાજુ F છે. તો મિત્ર આખી ગણતરી ન કરવા બેસાય, આ થઈ જાય √2F. કેમ? આ જુઓ તો બે સમાન મૂલ્યના છે એટલે જુઓ પાયથાગોરસ લગાડી શકાય ને. આમ આ F છે, આ F છે ને આ કેવું થઈ જશે √2F. અરે ભાઈ દિલ છોટા ક્यों કરતે હો, કેલ્ક્યુલેટ કરના હો તો કર લો ના, પછી આપણે નિયમ બનાવી દેસી. ચાલો આપણે ગણી લઈ. F ડેશ કહી દઈએ આને, F ડેશ. જે આ બેનું રિઝલ્ટન્ટ બન્યું ને એને F ડેશ કહી દે. તો અંડર રૂટમાં શું હોય છે? F1 FB સ્ક્વેર પ્લસ FD સ્ક્વેર પ્લસ 2 FB FD અને કોસ. આ બે બળો વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 ડિગ્રી. અહીંયા મૂકશું આપણે 90. ઓ કોસ 90 0, તો આ 0 તો આ હંધુય 0 થઈ જાય. તો શું વધે? FB સ્ક્વેર પ્લસ FD સ્ક્વેર. તો અહીંયા આપણે લખીએ છીએ આ છે F, આ બી છે F. કેમ તો કે બે સરખા છે. F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર શું થઈ જાય મિત્ર? 2F સ્ક્વેર. વર્ગમૂળ કાઢીશ તો શું આવશે? √2F. વાહ વાહ વાહ. અહીંયા છે ને તમને નાનકડી એવી નોંધ લખાવી દઉં. જ્યારે કોઈ પણ બે સદિશ છે A અને B લંબ હશે ને તો એનું રિઝલ્ટન્ટ છે ને, રિઝલ્ટન્ટ ડાયરેક્ટમાં શું કરવાનું? અંડર રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કરી શકાય, લંબ હોય તોની વાત છે. કેમ તો કે આપણે અહીંયા જોયું કોસ 0 આવશે દર વખતે, ને એ બે છે 2AB છે એ તો 0 થઈ જવાનું. તો વધશે શું? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. વેરી ગુડ બટા. હાલો નોટ કરી લ્યો, 2 સુધી ગણું છું, પોઝ કરી નોટ કરી લ્યો. 1 2 3 કીધું 2 પણ ગણ્યા 3, તમારા માટે ફાયદો. ચાલો, અરે બબુઆ અભી ખેલ તો ખતમ નહીં હુઆ, હજી કેદાર જાદવ આવવાનું બાકી છે બેટિંગ કરવા. ધીરે ધીરે બેટિંગ થાય છે. તો આના ઉપર લાગતું ટોટલ ફોર્સ આપણે જોવાનું છે. અહીંયા ક્વેશ્ચનમાં થોડું બદલાવી દઉં સી. તો આના સિવાયના બીજાના ઉપર બોલ લગાડે. ચાલો બી અને ડી નું તો આપણે જોઈ લીધું, હવે એની વારી થશે. પણ આની જોઈ તો ખરી કઈ બાજુ લાગશે? આ FB અને FD આ બેના મૂલ્ય સમાન છે ને તો એક્ઝેક્ટલી વચ્ચે લાગશે. એ મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. આ છે √2F. તો આ સી બિંદુ છે, અહીંયાથી આપણે લાઈન જોઈએ તો આ છે √2F અને આ છે 45 ડિગ્રી. કેમ તો કે એક્ઝેક્ટલી વચ્ચે છે. આ 90 હોય તેનો અર્ધ શું થાય? 45 ડિગ્રી. હવે જુઓ આ Q છે, આ માઇનસ Q છે, આ પ્લસ છે, આ માઇનસ છે. હોય આને મજા આવશે, આને ખેંચશે. અને આ કઈ લાઈન ઉપર ખેંચશે? વિકર્ણવાળી લાઈન ઉપર ખેંચશે. તો આ છે FA અને અહીંથી આ એંગલ તો 45 ડિગ્રી જ હોય, અથવા અહીં બી 45 ડિગ્રી હોય. આ છે इतना गंदा कैसे दौड़ सकता है तू? दौड़ सकता ही नहीं बाबा, हिंदी नहीं, થોડુંક વ્યવસ્થિત બોલ ભાઈ. આ શું છે? FA છે ને, અહીંથી 45 ડિગ્રી છે ભાઈ. અહીંથી 45 હોય તો આ બી 45 જ કહેવાય ને. તો આ 45 અને મિત્ર આ બી 45 હોય તો ટોટલ થઈ ગયું 90 ડિગ્રી. પણ આપણે FA તો જોઈ લઈએ કેટલું છે કે Q1 Q2 અપોન R સ્ક્વેર. અરે ભાઈ આ A હોય તો ચોરસનો વિકર્ણ કેટલો થાય? √2A. એટલી ખબર હોવી જોઈએ ને, 12માં છો મિત્ર. તો જો કેમ ખબર પડે? આ A હોય તો પાયથાગોરસ લગાડીને જુઓ તો આ શું થઈ જશે? √2A થઈ જશે. આ √2A નો સ્ક્વેર. તો જુઓ તો KQ સ્ક્વેરના છેદમાં 2A સ્ક્વેર. પણ મારા વાલા KQ સ્ક્વેરના છેદમાં A સ્ક્વેરને આપણે કીધું તું F.
તો અહીંયા જો આટલી વસ્તુ છે એફ, તો આ શું થઈ જશે F/2. તો આ શું થઈ ગયું મિત્ર F/2 થઈ ગયું. તો બે બળના સદિશ આપણને આપેલા છે, એ બે વચ્ચે ખૂણો પણ આપેલો છે. તો ડાયરેક્ટલી આપણે F રિઝલ્ટન્ટ શું લખી શકીએ Fa² પ્લસ F'². તો શું થશે F રિઝલ્ટન્ટ Fa², તો F/2 નો સ્ક્વેર થશે F²/4. ખબર પડે ને, ડાયરેક્ટ કર્યું F²/4. આ છે બગડો. આનો સ્ક્વેર શું થશે 2F². સરજી 2 નો સ્ક્વેર 4 નો થાય મિત્ર? 2 નથી, ખાલી ને √2 છે, તો 2F². 4 દૂની 8 ને 1 9. વાહ ભાઈ વાહ. 4 દૂની 8 અને 1 9 બરોબર છે. તો આ શું થઈ જશે 9F²/4. ભાઈ આનું તો વર્ગમૂળ નીકળે છે 3F/2. પણ મિત્ર આપણે આન્સર છે ને KQ વાળા ફોર્મમાં લખવાનું. કયું? KQ વાળા ફોર્મમાં. તો F ની કિંમત શું છે જો તો KQ²/A² મૂકી દે. अरे वाह सर जी वाह, आपने तो खुश कर दिया. ये है हमारा फाइनल आंसर. પણ સરજી ડાયરેક્શનનું પછી કરી, પહેલાં તું આ કહી તો ખરી. કર લે, 5 સુધી ગણું છું, નોટ કરી લેજે ભાઈ. 1 2 3 4 and 5 કરી લીધું નોટ? બસ પૂછી નાખો. જો હવે છે ને આપણે થોડીક ડાયરેક્શનની ચિંતા કરી લઈએ. કરવી હોય તો પૂછી નથી, આમાં ખાલી રિઝલ્ટન્ટ ફોર્સ જ પૂછ્યું છે. તો જુઓ તો જીરીક જુઓ તો ફોર્મ્યુલા લગાડવાનું, બાકી કાંઈ વાંધો નહીં. ફોર્મ્યુલા શું હતું? ફોર્મ્યુલા એ હતો કે tan ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ B sin થીટા અપોન A પ્લસ B કોસ થીટા. ક્યારે? જ્યારે આ જે ડેલ્ટા છે ને, ડેલ્ટા એ ક્યાંથી મેઝર કરવાનું હોય? એથી મેઝર કરવાનું હોય. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ B, એટલે આપણે અહીંથી મેઝર કરવું છે. ક્યાંથી? અહીંથી. આને સાપેક્ષે મેઝર કરવું છે એંગલ. તો આનું જે રિઝલ્ટન્ટ હશે ને મિત્ર, એ આને અહીંયા ભૂલી જાઓ. સપોઝ જે વધારે એ બાજુ લાગશે, આ હોય R, તો અહીંથી આ ડેલ્ટા હોય, તો એ આપણે ગોતવાનું કામ આવશે. મૂંઝાતા નહીં, આ એમને એમ કરાવી દઉં છું. ઓલું ફોર્મ્યુલા કરાવ્યું હતું ને, ફોર્મ્યુલા લખામો ન દે એટલે કરાવી દઉં છું. સ્કીપ તમે કરી શકો છો આ સ્ટેપ. B છે, B એટલે આના સિવાયનું હોય F/2. sin 90 એટલે થઈ જશે 1. કેમ? તો કે એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 45 + 45 90 હતો. હવે એની કિંમત છે √2F પ્લસ B cos 90 એટલે 0 થઈ જશે. તો શું આવશે? tan ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ, આ 0 થઈ ગયો તો શું થઈ જશે? જો લખું ચિંતા કરમાં શું થઈ જશે? √2F. જો F ગેટ્સ કેન્સલ, તો અહીંયા આવશે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 1/2√2. પૂછાય તો કરવાનું. આ તો JEE મેઇન લેવલ સુધીનું કરાવી દીધું. બાકી નીટમાં છે ને ખાલી મૂલ્યનું જ મહત્વ છે. પૂછાઈ જાય કોઈક વાર, પણ આ બહુ રેર કેસમાં. 5 સુધી ગણું છું, નોટ કરી લેશો. 1 2 3 4 and 5 કરી લીધું નોટ? બસ પૂછી નાખો. ચાલો ભાઈ ચાલો. હવે આ તો આપણે એક શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું ટોટલ ફોર્સ આપણે 0 નથી, પણ બીજું કંઈક મળ્યું છે. હવે આપણે આ ચોરસના મધ્ય કેન્દ્ર ઉપર મૂકી, મધ્ય કેન્દ્ર ઉપર, તો ફોર્સ કેવું લાગશે એ જોઈ લઈએ. આ છે મિત્ર ચોરસ. આને કહી દો A, B, C અને આ છે D. સપોઝ આ છે -Q, આ છે +2Q, આ છે +3Q. નહીં, આના જેવું રાખીને આ છે +2Q અને આ છે -Q. તો આ જગ્યાએ આ ચોરસના એક્ઝેક્ટ સેન્ટર ઉપર રાખેલ એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ છે ને, એના ઉપર આપણે ફોર્સ ગણવાનો છે. ટોટલ લાગશે કેટલું? ચાલો
આના સિવાયના 4 જે વિદ્યુતભાર છે આના ઉપર ફોર્સ લગાડશે. આને ધારવાનું છે કે આ છે એ પ્લસ છે, તો આ પ્લસ હશે તો આને ધક્કો મારવાનો ટ્રાય કરશે. કયું હશે તો કે આ એફ ડી. આ માઇનસ છે તો આને ખેંચવાનો ટ્રાય કરશે તો આ હશે એફ સી. આ માઇનસ છે, આ માઇનસ છે તો આને ખેંચવાની ટ્રાય કરશે તો આનામાં એ શું થશે તો કે એફ બી. કેમ તો કે જો એફ બી છે ને આ લાઈન ઉપર એને ખેંચવાની ટ્રાય કરશે તો એફ ડી પણ આ બાજુ લગાડે છે ને એફ બી પણ આ બાજુ લગાડે છે. શું એફ ડી પણ આ બાજુ લગાડે છે ને એફ બી પણ આ બાજુ લગાડે છે, તો એ બે સમાન દિશાઓથી સરવાળો થઈ જશે. અને આ જો +2q છે તો આને ધક્કો મારવાનો ટ્રાય કરશે. જો આ પ્લસ છે, આ પ્લસ છે, એ છે એને ધક્કો મારવાનો ટ્રાય કરશે તો ધક્કો છે એ સીની દિશામાં લાગશે. તો આપણે અહીંયા એફ એ છે એ એડ કરી દઈએ તો રિઝલ્ટન્ટ મળશે ને એ આ બેની વચ્ચે હશે. કેટલું હશે જોવાનું છે. તો આપણે ગણી લઈએ તો કે આ વિકર્ણ આગળ એફ ડી પ્લસ એફ બી ગણી લઈએ. ચાલો ભાઈ ચાલો. સૌથી પહેલા આપણે ચોરસની થોડીક એવી વાર્તા કરી લઈ. ભાઈ આ એ હોય અને થોડું મોટું ડ્રો કરી તો પપ્પુ જેવું લાગશે. ચોરસની વાર્તા થોડીક કરી લઈ, ચર્ચા વિચારણા. ચાલો, આ બાજુની લંબાઈ એલ હોય તો વિકર્ણની લંબાઈ છે √2l હોય. તો મધ્ય કેન્દ્રથી કોઈ એક શિરોબિંદુ વચ્ચેનું અંતર આખું √2l હોય તો આ એનું અડધું થાય. આ થશે √2l/2. તો આ હોય કેટલું તો કે l/√2. તો સપોઝ આની લેન્થ એ હોય તો અહીંથી આટલું ડિસ્ટન્સ કેટલું હશે તો કે a/√2. બધાય બિંદુનું a/√2 a/√2 ચાલો એફ ડી હોય આના દ્વારા લાગતું આના ઉપર બળ. કોનું? આના દ્વારા લાગતું આના ઉપર બળ. કે Q1 Q2 upon r² પ્લસ એફ બી. આના દ્વારા આના ઉપર લાગતું બળ. જુઓ કે Q1 માઇનસ નહીં, ડાયરેક્શનમાં માઇનસ લઈ લીધી હતી, સ્મોલ ક્યુ ના છેદમાં એ બે વચ્ચેનું અંતર જેટલું આ એટલું જા a/√2². જો એફ ડી પ્લસ એફ બી શું થશે તો કે 2kqq upon a²/2. 2kqq upon a²/2. આ શું થશે? 2 નહીં આવે, આમાં ખાલી સિંગલ જ આવશે. kqq upon a²/2. જુઓ તો સરખું, 2 દુની 4, 4 kqq ના છેદમાં a² પ્લસ 2 kqq ના છેદમાં a². કરસિવ નહીં યાર, ફિઝિક્સમાં કરસિવ નહીં કરવાનું. એ 4 ને બગડો છગડો kq² ના છેદમાં a². ચાલો સરજી, આ વિકર્ણની વાત તો પતી ગઈ. હાઈશ, હવે આની વાત. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને મસ્તીના 1.5 થઈને ડાયરેક્ટલી આ બે સેમ લખી દેશે. કેમ તો કે જેવો ડી છે એવો એ છે અને જેવો બી છે એવો સી છે. તો જે ડીની કિંમત હશે એ એ માટે એટલી જ હશે અને બી માટે જે હશે એટલી સી માટે હશે. ઉતાવળ નહીં કરવાની, ગણીને જોઈ લેવાનું. આ તો મારા જે એક્સપિરિયન્સવાળા ઇન્સ્ટિંગ છે, અત્યાર સુધી મેં જેટલી પ્રેક્ટિસ કરેલી હોય. 2015માં મેં એક્ઝામ આપી JEEની, એ પછી જે 1-2 વર્ષ મેં ભણાવેલું છે એ બધાનું અનુભવ ભેગું કરીને મેં કીધું ઇન્સ્ટિંગ કે ભાઈ આ FC અને F એનો સરવાળો છે આના જેટલો જ થશે. પણ જોઈ લઈ, FC પ્લસ FA. FC એટલે આના દ્વારા આના ઉપર લાગતું બળ કે QQ ના છેદમાં a/√2². આ શું થશે કે એ દ્વારા લાગતું બળ FA 2QQ upon a/√2². જોજો ભેગી કેલ્ક્યુલેશન કરું છું. શું ભેગી કેલ્ક્યુલેશન? આ છે FC પ્લસ FA. જોજો kqq upon a²/2. 2 છે એ ઉપર આવી જશે તો આ શું થઈ જશે kqq ના છેદમાં a² પ્લસ અહીંયા 2 આગળ આવશે a²/2. 2 દુની 4 kqq ના છેદમાં a². ન સમજાણું? નો પ્રોબ્લેમ, ફરીથી સમજાવી દઉં. જો આનું વર્ક કરશો ને તો a²/2 થશે. તો छेदનો छेद अंश में डिनोमिनेटर का डिनोमिनेटर नोमिनेटर में, तो यहाँ पे 2 आ जाएगा.
यहाँ पे भी ऐसा ही होगा, लेकिन यहाँ पे 2 एक्स्ट्रा है, 2 इंटू 2 4 हो जाएगा मेरे दोस्त। यहाँ +2 + 4 6KQQ। अरे वाह सर जी वाह, मेरी इंस्टिंक्ट तो सही रही, आपकी भी इंस्टिंक्ट सही रही। अरे बापा, रिजल्टेंट फोर्स इस डायरेक्शन में लगेगा और इसकी वैल्यू क्या होगी, वैल्यू F रिजल्टेंट √2 इंटू F। F माने ये, अगर दो फोर्सेस परपेंडिकुलर लग रहे हैं F तो इनका अगर सेम होंगे तो √2F आंसर आएगा। तो F क्या है, एक वेक्टर की वैल्यू, अगर सेम हो तो देखो ये 6KQ² ये 6KQQ/A², सेम ही है। तो जो आंसर आएगा ना, आंसर निकल के वो इतना होगा दोस्तों, √2 KQQ/I। 6 तो रह गया तो 6 आ जाएगा ना, 6 बाजू में √2 रख देते हैं, जो ये वाला √2 है ना वो बाजू में लगते हैं, KQQ/A²। ओके, नो प्रोब्लेम। આ છે આપણો મસ્તીનો અને માંગેલ ટનાટન આન્સર। નોંધ કરવી હોય તો કરી લેજો, 3 સુધી ગણું છું, 1 2 and 3 કરી લીધો નોટ ડન, બસ પૂછી નાખી। ચાલો વિદ્યાર્થી મિત્રો, નિરાતે ભાઈ નિરાતે, એટલી ઉતાવળ નહીં। હવે આમાં તો તમે માસ્ટર થઈ જ ગયા છો, તો ચાલો તમારા માટે છે ને, તમારા માટે એ થોડુંક વધારે પડતું કામ આપીને તમને એક હોમવર્ક આપું છું। હોમવર્ક મીન્સ સેલ્ફ વર્ક કરવાનું, કોમેન્ટમાં આન્સર કરી દેવાનો ટાઈમ લાઈન જોઈને કે આ ટાઈમ ઉપર જો તમે સરજી તમે ક્વેશ્ચન પૂછેલો છે ને, આન્સર મેં તમને આપ્યો। હવે એ થોડુંક તમને એક્સ્ટ્રા વર્ક આપું છું। એક શિરોબિંદુ ઉપર +Q છે, બીજા શિરોબિંદુ ઉપર +Q છે, આ છે સ્મોલ Q ને આ બી છે સ્મોલ Q। સ્મોલ Q પ્લસ હોય કે માઇનસ એ આપણને ખબર નથી। શું છે, સ્મોલ Q પ્લસ છે કે માઇનસ એ આપણને ખબર નથી। ક્વેશ્ચનમાં એવું કહે છે કે આ A, આ B, C અને આ D, કોઈ એક +Q પર લાગતું કુલ બળ 0 થવા માટે Q/Q ની કિંમત કેટલી હશે, અને એ જણાવવાનું છે કે Q છે એ પ્લસ હશે કે માઇનસ વિદ્યુતભાર હશે, એ જણાવવાનું છે આવું થવા માટે। ઓકે, તો આનો આન્સર છે હું તમને આપી દઉં, કેમ કે મેં તમને શીખડાવ્યું નથી। જે લોકોને વિચાર આવી ગયો હોય તો બેસ્ટ વસ્તુ છે। સપોઝ આપણે ધારીએ કે આ વસ્તુ છે એ પ્લસ છે, તો પ્લસ હોય તો શું થાય, જુઓ આ નાનકડું છે, અહીંયા સ્મોલ Q અને આ Q। જો પ્લસ હોય તો આ તો આને ધક્કો મારવાનો જ છે, સેમ પ્રકારનું છે એટલે, અને આ પ્લસ હોય તો આને આ ધક્કો મારત અને આ બી આને ધક્કો મારત। તો જો બળ છે ને એ એક બાજુ લાગે છે, આનો વિરોધ કરવા તો કોઈક બીજો હોવો જોઈએ ને, સોરી 7 વાગી ગયા, ચાલો આનો વિરોધ કરવા કોઈક હોવું જોઈએ તો ટોટલ બળ 0 થાય। એટલે આપણે એને પ્લસ ધાર્યું તો ટોટલ બળ 0 થતું નથી, તો માઇનસ હોય તો 0 થાય કે નહીં આપણે પહેલાં જોઈ લઈએ। તો સપોઝ આ કાંઈક આવશે ગુણોત્તર, અહીંયા n × -Q મૂકી દઈએ, અહીંયા n × -Q હશે, તમારે જે Q/Q નો રેશિયો હશે ને એ જવાબ n હશે। સમજાય ને, મતલબ ટૂંકમાં ગમે એ નંબર હોય આગળ પાછળ, એ આપણે મતલબ નથી। તો સપોઝ આ પ્લસ પ્લસ છે તો આ ધક્કો જ મારવાનો છે, અને હવે જુઓ આ પ્લસ આ માઇનસ તો આને ખેંચશે, આ પ્લસ અને આ માઇનસ તો આને આ ખેંચશે, તો આ બેનું રિઝલ્ટન્ટ છે ને જો સરખું જ હશે, બળ સરખું હશે તો આ બાજુ લાગશે, તો આનો વિરોધ કરી શકશે, તો ટોટલ બળ 0 થવાની પોસિબિલિટીઝ છે। એટલે આ જે વિદ્યુતભાર હશે ને એ નેગેટિવ હશે, તમારો Q/Q નો રેશિયો છે ને = n આવશે ને, એ કેવું હશે, માઇનસમાં હશે। ઓકે, કેટલું આવે છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે। ટાઈમ જોઈને કે આ ટાઈમે હોય તો ટાઈપ આવી રીતે કરવાનું। સપોઝ 22 મિનિટ ને 3 સેકન્ડ હોય તો આવી રીતે ટાઈપ કરવાનું, 22 જેમ
0થી. તો અહીંયા છે ને લિંક બની છે, તમે અહીંયા ટેપ કરશો ને તો એ જ ટાઈમ લાઈન વાળો વસ્તુ એ વિડીયોમાં ખુલી જશે. ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન છે એ વારે ઘણી બધી વાર JEE નીટ લેવલ અથવા ગુજરાત બોર્ડ લેવલે પણ પૂછાય છે. અને આ પ્રકારનો પ્રશ્નો છે ઘણા બધા વિદ્યાર્થીઓને સતાવે છે. મેં કીધું છે થોડુંક અમને આ બોનસમાં આપી દઉં. અને આના પછી છે ને જે વિડીયો હોય છે ને એ માત્ર JEE વાળા બંધુઓ માટે જ હશે. અત્યાર સુધી જે આ છેલ્લો ટોપિક હાલે ને એ JEE નીટ વાળાનો હોય છે. આ છેલ્લો ટોપિક એટલે આ વિડીયોનો. હજી મેરેથોન સિરીઝ ચાલુ છે, કેમ કે આપણે લાંબુ દોડવાનું છે. ઓકે, સિચ્યુએશન એવી આપેલી છે કે આ બે વિદ્યુત ભારો છે ને, આ બે વિદ્યુત ભારો સૌથી પહેલાં અમને સરખો વિદ્યુત ભાર આપી અને ટચ કરાવી રાખેલ છે. તો એક ઉપર Q પ્રસ્થાપિત થશે, બીજા ઉપર બી Q પ્રસ્થાપિત થશે. કેમ? તો કે બેને સરખો વિદ્યુત ભાર આપે છે. 2 પ્લસ Q છે સમાન પ્રકારના, તો એકબીજાને અપાક કરશે. ક્યાં સુધી અપાક કરશે? જ્યાં સુધી એ સમતુલનની સ્થિતિમાં ન આવી જાય. હવે તમને પ્રશ્ન થશે, સરજી અહીંયા ઇલેક્ટ્રિકલ ફોર્સ સિવાય બીજો કોઈ ફોર્સ હોય તો સંતુલિત કરે, બાકી એમને સંતુલિત થાય નહીં. જો આને અહીંયા ગ્રેવિટી ન હોત, ગ્રેવિટીને લીધે સંતુલિત થાય ને, જો ગ્રેવિટી ન હોત તો આવું થઈ જાય. જો એમ છૂટા પડી મેક્સિમમ ડિસ્ટન્સ આવેલા જાય. અહીંયા ક્યુ છે ને અહીંયા બી ક્યુ પહોંચી જાય, એ બે વચ્ચે એંગલ કેટલે થઈ જશે? 80 ડિગ્રી. અહીંયા કાંઈક 2 થીટા, એટલે કે અહીંથી અહીંયા થીટા ધારેલો હોય તો એ બે વચ્ચે 2 થીટા થયો છે. આ સમતુલનની સ્થિતિ છે. કેવી છે? સમતુલનની સ્થિતિ. કેમ? તો કે અહીંયા જો તમને આવશે તણાવ બળ પર આવશે અને વજન બળ પર આવશે. આ બંને વિદ્યુત ભારોને શું? આ બંને વિદ્યુત ભાર પૃથ્વી ઉપર રાખેલા છે ને, તેના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે, જે એને નીચેની તરફ ખેંચતું હોય છે. તો જોઈએ કયા કયા બળ લાગે છે. આના ઉપર એક mg લાગવાનું છે. સાયલેન્ટ થઈ ગયા. હા, બિગ બિલિયન ડેઝ આવે, લોહી પી ગયા ફ્લિપકાર્ટ વાળા. એના કરતાં તો એમેઝોન વાળા હારા. ક્રિકેટમાં આઈ વધારે આપે. ઓકે, નો પ્રોબ્લેમ. પૃથ્વી ઉપર છે તો સાક્ષાત આના ઉપર mg તો લાગવાનો જ છે. આ ક્યુ આને રિપલ કરશે. કેવું? રિપલ કરશે. આ લાઈન જોઈનિંગ ઉપર આને આમ રિપલ કરશે, એટલે ફેંકશે. Fe. હવે તમને વિચાર આવશે કે સરજી એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, તો એ આમ જવાની ટ્રાય નહીં કરે. કેમ? એક આમ લાગે છે, એક આમ લાગે છે, તો આમ જવાની ટ્રાય નહીં કરે. નહીં મિત્ર, દોરી પકડી રાખશે ને, પકડી રાખશે મીન્સ દોરીમાં ખેંચાણ આવશે, તો ટેન્શન ફોર્સ આને રોકશે. હોય. તો આના બે ઘટક પાડો મિત્રો. શું પાડો? ઘટક પાડો ઘટક. તો આપણને કેલ્ક્યુલેશન કરવામાં આસાની રહેશે. હવે ક્વેશ્ચનમાં એવું પૂછે કે જો આ બે વિદ્યુત ભારો સમતુલિત સ્થિતિમાં હોય, એના ઉપર કેવું વિદ્યુત ભાર હોય ને એમ જેટલા દળ હોય, બેનું સેમ જ રાખી એમ દળ હોય, તો આ દોરીઓ બે વચ્ચે છે ને, આ દોરી વચ્ચે કેટલો ખૂણો બનશે આપણે કહેવાનો છે. ટૂંકમાં અડધો ખૂણો કેટલો બનશે કહેવાનો છે. ઓકે, આખો ખૂણો પૂછ્યો હોય તો થીટા મેળવીને બે સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. કોઈ આ થીટા હોય તો આ બી થીટા થાય. કેમ? તો કે યુગ્મ કોણ? વાહ ભાઈ વાહ. તો મિત્રો આ ટી હોય તો એની બાજુવાળો ટી કોસ થીટા થાય. શું થાય? ટી કોસ થીટા. હોય બાજુવાળો કોસ થીટા, તો બાકીનું વધુ સામેવાળો શું થશે? ટી સાઇન થીટા. ઓકે, આની ફોર્સ બોડી ડાયાગ્રામ એટલે કે FBD ડ્રો થઈ ગઈ. એટલે આ વસ્તુ સમતુલનમાં છે, એ નથી જમણી બાજુ જવા માંગતો, નથી ડાબી બાજુ જવા માંગતો. તો x દિશાના ફોર્સ આપણે બેલેન્સ કરીએ તો Fe ઇઝ ઇક્વલ્સ ટુ નહીં ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ E નથી, ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, લખી શકી. અને ટી એને લખો તો કરી, એક્સપાન્ડ તો કરો. ચાલો, આ એંગલ છે ને, સોરી, આ ડિસ્ટન્સ x છે. સપોઝ આ ડિસ્ટન્સ x છે, ટોટલ ડિસ્ટન્સ છે આ બે વચ્ચે, તો કે x બનેલો છે. એ જોઈ લે કેટલો છે. પછી આ x છે ને, તો આપણે આમ લખી શકીએ કે Q1 Q2 અપોન r નો સ્ક્વેર. સમજાય છે ને? એ બે વચ્ચેનું અંતર કેટલું છે? x છે. ઓકે, x કાઢી નાખો ને અત્યારે, રાખો આમ યાદ રાખો x છે એમ, સમજ્યા? તો પછી અહીંયા લોચો થશે. તો
આને આપણે આવું લખી નાખ્યું કે ભાઈ ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર. હવે ટી જો એ નથી ઉપર જતો નથી નીચે જતો એટલે કે ઉપરની બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ લાગતા ફોર્સ. ટી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ જી. રેશિયો લઈ લ્યો રેશિયો. તો ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે આમ લખી શકીએ તો કે ક્યુ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ એમ જી. અથવા આમ પણ લખી શકાય ડાયરેક્ટલી ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ જો ટી સાઇન થીટાના છેદમાં ટી કોસ થીટા એટલે કે ટેન થીટા ટી કેન્સલ થઈ જશે સાઇન બાય કોસ એટલે ટેન આવશે એફઈના છેદમાં એમજી એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. આમ પણ લખી શકાય કોક વાર. ચાલ હવે મેઇન વસ્તુ રે અત્યાર અહીંયા સુધી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરી લે છે પણ હવે વારી આવી એક્સની. શેની આવી એક્સની. સપોઝ આખું અંતર એક્સ હોય તો આ અડધું અંતર એક્સ બાય 2 કહેવાય. તો આ ત્રિકોણને તમે ધ્યાનમાં લ્યો આ દોરીની લંબાઈ એલ છે એ આપેલી છે તો એલ છે. આ છે એક્સ બાય 2 આ છે થીટા. હો સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ સામેની બાજુ છેદમાં કૈણ એટલે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાય 2l. તો એક્સને આપણે આમ લખી શકીએ 2l સાઇન થીટા. તો આ બંને વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું પ્રોડ્યુસ થશે 2l સાઇન થીટા. તો ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખી શકીએ આપણે કે ક્યુ સ્ક્વેરના છેદમાં 2l સાઇન થીટા એનો સ્ક્વેર ઇન્ટુ એમ જી. બાકીનું હવે જે કરવું હોય ને ખેલ તમને જે પ્રશ્નમાં પૂછે ને એ ઉપાડીને તમારે આન્સર આપી દેવાનો. બધી વસ્તુ તમને મળી ગઈ છે. આને નોટ કરી લેશો. કોઈ આવું નહીં કરાવે કરાવશે પણ અહીં સુધી ઓછું કરાવવાવાળા છે. અહીં સુધી બધાય કરાવી દેશે તમને. આ નહીં ગોતાવડાવે કોઈ ઘડીકમાં. હા કોઈક સારા શિક્ષક હશે અને એમને ખુદ દાખલા ગણેલા હશે તો એ કરાવી દેશે. બાકી જેને ખુદ નહીં ગણેલા હોય એ નહીં કરાવે. એટલે સોરી માફ કરશો કોઈને ઉડાડવા નથી માગતો પણ આ તો મેં જોયેલું છે કે ભાઈ આવું થાય છે એટલે તમને કહું છું. ચાલો 5 સુધી ગણું છું 1 2 3 4 and 5. કોક વાર તમને રકમમાં છે ને એક્સ ડાયરેક્ટલી આપી દેશે એટલે એફઈ મેળવી લેવાનો એફજી મેળવી લેવાનો એના ઉપરથી છે તમને થીટા મળી જશે. હવે એમ તમને પૂછ્યું એ પ્રશ્નમાં કે આ દોરીઓ વચ્ચેનું એંગલ કેટલું હોય છે તો તમે મસ્તીનો આનો તો સપોઝ તમને આન્સર આપ્યો હોય આવી ગયું હોય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી અને ઓપ્શનમાં 30 ડિગ્રી હશે પણ એ ટીક ન કરતા કેમ તો કે એ તો અડધો એંગલ છે ને એ બે વચ્ચે એંગલ કેટલો થાય 2 થીટા હોય. ધ્યાન રાખજો ગોખવાનું નથી 2 થીટા. તમે આને થીટા લીધું હોય તો ડબલ કરવાનું. હા બાકી તમે ડબલ થીટા બાય 2 લીધું હોય તો થીટા જ ગોતવાનું. સમજ નહીં આ એના બસ. હાલો નોંધ કરી લેજો 5 સુધી ગણું છું 1 2 3 4 and 5 કરી લીધું નોટ ડન. બસ જો હવે છે ને કોકવાર જેડબલઈ લેવલમાં આ વિદ્યુત ભારોને પાણીમાં નાખી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? પાણીમાં નાખી દેવામાં આવે છે. તો આપણે જે જોયું હતું ને મેન કેટલા બળો જવાબદાર છે ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇલેક્ટ્રિકલના છેદમાં એફ ગ્રેવિટેશનલ. તો ઇલેક્ટ્રિકલ અને ગ્રેવિટેશનલની અસર થશે કેવી રીતે એ આપણે જોશે. સૌથી પહેલી વાત કરી કે ભાઈ કોઈ પણ પાણીમાં નાખીને તો સપોઝ પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક કે આપેલું હોય તો જે ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે ને એ હવા કરતાં કેમાં ભાગનો થઈ જશે. શું? હવા કરતાં કેમાં ભાગનો થઈ જશે. આ આપેલું છે. આ પરિસ્થિતિ છે તો કે હવાની છે અથવા શૂન્યાવકાશની છે. શૂન્યાવકાશ ન લેવાય ને તો અહીંયા ગ્રેવિટી ના આવે સમજ્યા. અને આ પાણીની પરિસ્થિતિ કેવી હશે તો કે ખૂણો છે ને એ બદલાઈ જશે. ટેન થીટા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એફઈ ડેશના છેદમાં એફજી ડેશ. હવે તમે કહેશો સર પાણીમાં લઈ જાય તો ગ્રેવિટેશનલ ફોર્સ કેમ બદલાઈ જાય? મિત્ર આ જે એફજી હોય ને એ શું કેવું હોય તો કે ઇફેક્ટિવ હોય. ઓહો પાણીમાં લઈ જાઓ ને કોઈ પણ વસ્તુને આખી ડૂબાડી દો ને તેના ઉપર ઉપલાવક બળ લાગશે. સપોઝ આનું દળ એમ હોય ને તો આનું હવામાં કેટલું વજન થાય તો કે ડબલ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ જી. પણ પાણીમાં કેવું હોય તો કે એમજી તો નીચે લાગતું જ હોય પણ ઉપરની બાજુ શું લાગતું હોય છે તો કે ઉપલાવક બળ. ઉપલાવક બળનું સૂત્ર શું થાય? એફ બી રો પાણી વી ખસાડેલું ઇન્ટુ જી.
રો વી જી, રો ઇન્ટુ વી માસ ઇન્ટુ જી. આ થશે રો ડેશ વી ઇન્ટુ જી. બરોબર છે, કાંઈ વાંધો નહીં. એક કામ કરો ને, રો ડેશ બાય રો ઇન્ટુ રો વી જી. આ રો સોલિડ છે. શું છે? રો સોલિડ એટલે કે જે દ્રવ્ય હોય ને એની ઘનતા છે. આની ઘનતા આપણે રો લઈ લઈએ અને આ લિક્વિડની ઘનતા છે ને આપણે રો ડેશ લઈ લઈએ. તો આપણે ગુણાવી દીધું હતું કે રો ઇન્ટુ વી એટલે કે ઘનતા ગુણ્યા કદ એટલે થશે દળ. રો ડેશ ઇન્ટુ રો, આ એમ ઇન્ટુ જી થઈ જશે. તો હવે ટોટલ ફોર્સ લાગશે ને પાણીની અંદર એફ નેટ ડબલ્યુ નેટ એ છે એમ જી માઇનસ એફ બી, એમ જી માઇનસ રો ડેશ બાય રો, રો ડેશ બાય રો ઇન્ટુ એમ જી. તો એમ જી છે ને કોમન લઈ લો તો શું આવશે? રો માઇનસ રો ડેશના છેદમાં રો ડબલ્યુ નેટ. ઓકે, તો આપણે આને શું લીધું હતું? એમજી લીધું હતું ને એફજી ને. તો અહીંયા જુઓ ડબલ્યુ નેટ કેટલું થશે? એફજી રો માઇનસ રો ડેશના છેદમાં રો. અને ડબલ્યુ નેટ એટલે શું છે? આપણું એફ ડેશ જી છે ને. હા, તો હવે તમારે એફ ડેશ ઈ તો તમને મળી ગયું. તો એફ ડેશ જી કેટલું મળશે? તો કે એફ જીના છેદમાં રો માઇનસ રો ડેશના છેદમાં રો. હવે આટલું છે ને તમે નોટ ડાઉન કરી લો, કેમ કે ટેન થીટા ડેશની કેલ્ક્યુલેશન છે ને અહીંયા હું કરીશ. 3 સુધી ગણું છું. 1 2 and 3 કરી લીધું નોટ ડાઉન? બસ પૂછી નાખો. ચાલો ચાલો, શું કામ આવું થયું તો જોયું ને. ઉટલાવક બળ લાગે એ તમને કોઈ આવું લાંબુ એક્સપ્લેન કરશે નહીં, ડાયરેક્ટલી કહી દેશે તમારે છે ને ઇફેક્ટિવ દળ આટલું લેવાનું. એ દળ ન હોય મિત્ર, ઇફેક્ટિવ વજન હોય. હું દળ દી વાતું કરો છો. તો ટેન થીટા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડેશ ઈ અપોન એફ જી ડેશ. તો ટેન થીટા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઈ ડિવાઈડ બાય ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને એફ ડેશ જી એટલે શું થશે? એફ જી રો माइनस रो डैश डिवाइड बाय रो. तो टेन थीटा डैश इज इक्वल्स टू एफ ई डिवाइड बाय एफ जी. यहाँ पे हम लिख सकते हैं कि भाई रो अपॉन के रो माइनस रो डैश. लिख सकते हैं कि नहीं लिख सकते? जो छेद नो छेद अंश में लो गयो. ओहो, आ तो शू है? टेन थीटा ज छे. शॉर्टकट आ याद राखवी हो तो रखाय, बाकी हूँ तो कहूँ छूं गणतरी कर लेवाय. કેટલું યાદ રાખશો પણ તમે? રો કે રો માઇનસ રો ડેશ. ચાલો ભાઈ ચાલો, આને છે તમે વ્યવસ્થિત રીતે નોંધ કરવી હોય તો કરી લેજો. બાકી કંઈ જાજુ આવું બધું યાદ રખાય નહીં, ગણતરી કરી લેવાય. સમજ્યા? બસ કરી લીધું નોટ ડાઉન? બસ પૂછી નાખી. હાલો જો પૂછવું નથી, કેમ કે હાલો આના ઉપર કાંઈ દાખલા એવા ખાસ ગણાવવાની જરૂર છે નહીં. આને રિલેટેડ ડીપીપીમાં છે ને તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જે લોકોને કાંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં આવીને મને પૂછી શકે છે. અને આ ઉપરાંત તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવવા વિનંતી. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા જે ભાઈબંધ દોસ્તારો મિત્રો છે ને એને મેરેથોનમાં પાર્ટિસિપેટ કરાવવો હોય, એમનો સ્ટેમિના વધારો. કેમ કે આપણે મેરેથોનમાં પાર્ટ લઈએ છીએ તો ભેગી આપણી લાંબુ દોડવાની પણ પ્રેક્ટિસ થઈ જશે. તો મસ્તી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, વિડીયોને લાઈક કરતા ના ભૂલતા. કેમ કે જી લાઈક વધારે હશે, વ્યૂઝ વધારે હશે તો અમને આમ મોટિવેશન મળે અંદરથી કે ભાઈ ના આપણી મેરેથોન સિરીઝ ચાલે છે તો છોકરાઓને દોડાવીએ મસ્ત. ચાલો, નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેશો. જય હિન્દ, વંદે માતરમ.